મહાનગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની વરણી કરવામાં આવી છે। પાલિકાના નવા પ્રમુખ પદે જુગલબેન પંડ્યા શાનદાર મતોથી વિજેતા થયા। ભાજપના 20 અને 2 અપક્ષ સભ્યોના ટેકા સાથે કુલ 22 મતોથી આ જીત મળી છે। મોડા પહોંચેલા કોંગ્રેસના 3 સભ્યો માટે ચૂંટણી અધિકારીએ દરવાજો બંધ કર્યો। સભાખંડમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ પક્ષ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો। કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે દાહોદ પાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો। प्रमुख तरीके मीनाक्षीबेन नीनामानी वरणी करवामां आवी छे। उपप्रमुख तरीके जुगलबेन पंड्यानी वरणी करवामां आवेली छे। 36 पैकी 22 मत तेओने मळेला छे, जेथी तेओने बहुमतीथी प्रमुख અને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે। ને જ્યારે અમારા માણસો 3 મિનિટ લેટ આવ્યા છે તો એમના અંદર આવવા નથી દીધા। અમારે ચૂંટણી પંચના નિયમો શીખવાડ્યા છે। જ્યારે ઈવીએમ મશીન 1.5 કલાક બંધ થયું ત્યારે ચૂંટણી પંચના નિયમો હતા ક્યાં? ગણતરી વખતે જ્યારે 3 વાર ઈવીએમ મશીન બહાર જઈને પાછું આવ્યું છે ગણતરી કરવા માટે, ત્યારે ચૂંટણી પંચના નિયમ ક્યાં હતા? તમામ હોદ્દેદારોના તબક્કામાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું માનું છું અને માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવતુલ્ય ભારતીય જનતા પાર્ટી સમક્ષ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।